હેલો દોસ્તો, આજે આપણે સમોસા જેવો નવો નાસ્તો બનાવીશું ઘઉંના લોટનો। એના માટે મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। એમાં થોડું મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું। થોડું પાણી ઉમેરી અને થોડું કઠણ લોટ બાંધી દઈશું। આ રીતના થોડો કઠણ લોટ બાંધી દેવાનો। થોડો ઘઉંનો લોટ લઈશું। હવે તેનું બેટર બનાવવાનું છે। તેની માટે થોડું મીઠું ઉમેરીશું, થોડીક સોજી ઉમેરીશું, ચીલી ફ્લેક્સ ઉમેરીશું। હવે તેને પાણી રેડી, તો આ રીતના બેટર બનાવી દેવાનું છે। બેટરને પણ એક સાઈડે મૂકી દઈશું। હવે દોસ્તો, મેં બટાકા બાફેલા લીધા છે, તેને છીણીની મદદથી આપણે છીણી લઈશું। બટાકા છીણી લેવાના। એમાં ફરી પાછું મેં થોડો ચીલી ફ્લેક્સ નાખ્યો છે, થોડો ગરમ મસાલો, થોડું મીઠું આપણે ઘણીવાર ઉમેર્યું છે એટલે થોડું ઉમેરવાનું। કોથમીર, લીલા મરચાં પણ કટ કરેલા ઉમેર્યા છે। થોડું મરચું ઉમેરીશું લાલ, થોડી હળદર, આમચૂર પાવડર ઉમેરીશું। હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું। એ આપણે લોટ બાંધેલો લઈશું, જેનો આપણે એક લોયો લઈ અને એની પતલી રોટલી બનાવી દઈશું। આ રીતના લોયો લેવાનો છે। આ રીતના લોયો લેવાનો। હવે તેની આપણે રોટલી પતલી બનાવી દઈશું। રોટલી પતલી બનાવી દેવાની। હવે તેની અંદર આપણે આ બધું મિશ્રણ કર્યું હતું તે અંદર સારી રીતના પતલું ચોપડી દેવાનું। આ રીતના સરસ બધું પતલું ચોપડી દેવાનું। હવે ધીરે ધીરે આ રીતના બંને બાજુથી રોલ બનાવી દઈશું। રોલ બનાવી દેવાનું। હવે આ બંને બાજુ પણ થોડું આ રીતના દબાઈ દેવાનું। તો 2 ભાગમાં ડિવાઈડ કરી હવે તેને થોડા પીસ પાડી દેવાના। દોસ્તો, આ રીતના દબાવી બેટર બનાવી હતું તેની અંદર તેને ઉમેરી દેવાનું। આ બાજુ મેં તેલ ગરમ થવા મૂક્યું છે, આ રીતના બધા લોયા મૂકી દેવાના। જુઓ દોસ્તો, આ રીતના બધા મીડિયમ ગેસ ઉપર તળી દેવાના। જુઓ દોસ્તો, આ રીતના તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ લઈશું। તમે પણ આ રીતના કોઈ વાર બનાવી જોજો અને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો।